નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રના ઘરે જતા યુવકને માર મારતા બચાવવા માટે વચ્ચે પડેલા કાકા પર 4 લોકોનો તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરાઈ। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામે હત્યાનો બનાવ બન્યો। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લક્ષ્મીપુરા ખાતે પાનના ગલ્લા ઉપર ગયેલા યુવકને ગામના 4 લોકોએ તો વિશાલના ઘરે દરરોજ કેમ જાય છે તેમ કહી અપશબ્દો બોલી માર માર્યો હતો। તે દરમિયાન ભત્રીજાને છોડાવવા વચ્ચે આવેલા કાકા પર 4 લોકોએ ગળદાપાટુથી અને તીક્ષ્ણ હથિયારના ઘા વડે હુમલો કરતા કાકાએ પાદરાના સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામે અંબે માતાવાળા ફળિયામાં સંજયભાઈ સુરેશભાઈ સોલંકી પરિવાર સાથે રહે છે અને મકરપુરા જેડીસીમાં ખાનગી કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરે છે। જેઓ 2 ભાઈઓ છે, જેમાં સૌથી મોટો રણજીતભાઈ બાંકો કંપનીમાં ફરજ બજાવે છે અને ગત 15મી જાન્યુઆરીના રોજ સંજયભાઈ કંપનીમાં વાસી ઉત્તરાયણની રજા હોય બપોર બાદ સમિયાલા ખાતે રહેતા મિત્ર વિશાલ લક્ષ્મણભાઈ જાદવના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં રીંગણા અને ફુલેવરની શાકભાજીની વાવણી કરી હતી। ત્યાં સલ્ફેટ પાવડરનો છંટકાવ કરી કામ પૂરું કર્યા બાદ મિત્ર વિશાલ જાદવના ઘરે સાંજે જમી મિત્ર વિશાલની એક્ટિવા ઉપર ઘરે પરત આવ્યો હતો અને રાત્રે 8:30 વાગ્યે ઘરની બાજુમાં આવેલા વિપુલભાઈના પાનના ગલ્લા ઉપર વેફરનું પડીકું લઈ રહ્યા હતા। તે દરમિયાન લક્ષ્મીપુરા ગામના ઇન્દ્રા આવાસમાં રહેતા વિજય જગદીશ સોલંકી, યશપાલ હસમુખ પરમાર બંને ત્યાં ઉભા હતા। તેમાં વિજય સંજયને ગાળો બોલીને તું સમિયાલા ગામના વિશાલ જાદવના ઘરે દરરોજ કેમ જાય છે, તારે તેના ઘરે જવાનું નહીં, જો જઈશ તો જાનથી મારી નાખીશ તેમ કહી ઝઘડો કર્યો હતો। દરમિયાન વિજય પોતાની પાસે રહેલ બંધ ગુપ્તી જેવા હથિયારથી પગમાં ઝાપટ મારી હતી અને યશપાલ કરતા પાટોનો માર મારવા લાગ્યો હતો અને દરમિયાન બૂમાબૂમ થતા સંજયના કાકા મહેશભાઈ હરમાનભાઈ સોલંકી બચાવવા વચ્ચે પડ્યા હતા। તે દરમિયાન વિજયનો મિત્ર અજય ઉર્ફે અજલો ગણપત સોલંકી તથા લક્ષ્મણભાઈ પણ ત્યાં દોડી આવી પહોંચ્યા હતા અને સંજયને કરતા પાટોનો માર માર્યો હતો। તે દરમિયાન વચ્ચે ભત્રીજાને બચાવવા ગયેલા કાકા મહેશ સોલંકીને યશપાલ તથા અજય અને કમલેશે પકડી લીધા હતા। જ્યારે વિજય સોલંકીએ હાથમાં ગુપ્તી જેવા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મહેશ સોલંકીના પેટના ભાગે હુમલો કર્યો હતો, જેથી મહેશભાઈ સોલંકી નીચે પડી ગયા હતા અને આ દરમિયાન સંજયના મિત્ર નિલેશ ત્યાં આવી જતા સંજયને છોડાવવા જતા વિજયે હાથમાં રહેલ ધાતુના કડાથી નિલેશના કપાળના ભાગે મારતા નિલેશને કપાળે લોહી લુહાણ થઈ ગયું હતું અને દરમિયાન સંજયના પિતા સુરેશભાઈને કાકાની દીકરી હિરલ આવી જતા વિજય ત્યાંથી જતા જણાવ્યું કે ફરી વિશાલ જાદવને ઘરે દેખાવ તો જાનથી મારી નાખીશું। ત્યારબાદ ગામના લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત મહેશભાઈ સોલંકીને પાદરા સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ મહેશભાઈ સોલંકીને મૃત જાહેર કર્યા, જ્યારે નિલેશને સારવાર બાદ રજા અપાઈ। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા તાલુકા પોલીસે 4 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો।